પ્રથમ તમારો પરિચય આપજો. શું નામ છે તમારું? રસિકભાઈ કે ગુરગુટિયા. હા, તમારું નામ? રસીલાબેન રસિકભાઈ ગુરગુટિયા. ઓકે. અને આ ગામ કયું? વારોલી તલાટ. વારોલી તલાટ એટલે તાલુકો કયો કહેવાય? નાના પોંડા. નાના પોંઢા. અત્યારે નવો તાલુકો બન્યો છે. અને જિલ્લો? જિલ્લો વલસાડ. વલસાડ. ઓકે. મને એ જણાવો કે તમારા લગ્ન કયા વર્ષે થયેલા? લગ્ન 2019 માં થયેલા. 2019. હા. અને અત્યારે ચાલે છે 2026. 26. બરાબર ને? એટલે લગભગ આ બાળક જે છે એ પહેલું જ બાળક છે ને તમારે ત્યાં? પહેલી. બરાબર ને? હા, પહેલી. એટલે લગ્નના 6 વર્ષ પછી આજે તમારે ત્યાં એક બાળકનો જન્મ થાય છે. તો શું થતું એમ, મતલબ શું પ્રોબ્લેમ શું હતો? પ્રોબ્લેમ તો એ કે મેન્યુઅલી નેચરલમાં પ્રેગ્નન્સી થઈ જતી હતી. હા. પણ અચ્છા, મતલબ કુદરતી રીતે પ્રેગ્નન્સી તો રહી જ જતી હતી. કોઈ પ્રોબ્લેમ નહીં હતો પ્રેગ્નન્સી રહેવાનો. હા.